જો ભાઈ 15, 15 ને 10 25, 25 ને 10 40, 40 ને 45, 45 ને 5 જેવું બ્રીડિંગ માટે તો HF બુલ આ 10,000 લેક્ટેશન રેકોર્ડ વાળો છે, પેલો 15,000 છે, આ બ્રાઝિલથી લાવેલો છે, પેલો યુએસથી લાવેલો છે। મોસમ ઠંડા ઠંડા હો ગયા હે। આવી કોકરેજ ગાય હોય ને આવું મસ્ત મજાનું મોસમ હોય તો ભાઈ શું જુએ। જય ગૌ માતા, જય ગોપાલ। અને ભાઈ કોમેન્ટ એક અવશ્ય કરજો કે આપણે ગાયના HF ગાયના વીમા લેવા કે ના લેવા। તમારી હા હશે તો વીમો લેશું, ના હશે તો નહીં લઈએ। જો મસ્ત થઈ ગઈ ને હવે। ગુડ મોર્નિંગ દોસ્તો। તો HF થઈ ગઈ છે ખુલ્લી નવી ગાય। હાલો એ ભાઈબંધ હેઠ। હાલો આ કંઈક હોશિયાર છે ભાઈ, અગર વાડામાં પડીને જાય। એ વધારે તોફાન ના કરે ને જો મસ્ત થઈ ગઈ ને હવે। એના ફોર્મમાં હેડે હે। મારો ના યાર ચાય ના બત્તી આવી। તો ભાઈઓ આજે આપણે પહોંચે ગાયના વીમા લઈ લેવાના છે બનાસ ડેરીમાં। વાઘ આવે પહોંચે ગાયના વીમા આજે લઈ લેવા। તો કોમેન્ટ કરજો ભાઈ 1 વર્ષ માટે લેવા કે 3 વર્ષ માટે। હા બ્રીડિંગ માટે તો HF બુલ આ 10,000 લેક્ટેશન રેકોર્ડ વાળો છે, પેલો 15,000 છે, આ બ્રાઝિલથી લાવેલો છે, પેલો યુએસથી લાવેલો છે। તો એટલે આમાં તો કોઈ ઘટવાનું છે નહીં। એટલે અમારે HF ગમે એટલી હશે તો બ્રીડિંગમાં નહીં સક્સેસ એના માટે તો HF બુલ ફૂલ સ્ટોકમાં છે। હાલો હાલો ભાઈ હાલો। સટ્ટામાં ઘાસતલ રેડો ને, ઘાસતલ ના હોય તો હવે જો કેટલા શીલા વગાડ્યા લોકો। હાડે હાડ ચલો બ્રાઝિલ એમ્બ્રિયો આવે છે ભાઈ, પેલો નંબર। ચલો જવા દો ભાઈ। એમ બોધો ભાઈ બીજી આવવા દો। અલ્યા ભાઈબંધ હટ। આ છે શું કહેવાય, હું વિડીયો અમુક ટાઈમે જોતો હોઉં છું ને ત્યારે એક ક્યાંની બ્રીડ છે આ ટાઈપની, અરે યાર ભૂલી ગયો નામ। હાલો दो बुल की फाइट होने वाली थी लेकिन वो ब्लैक वाला बुल हार गया और ये जीत गया। देखो
ભાઈ હવે વાછડી ઓર્ડર બનાવતી આવે છે. હા मारो बड़ो सकता आओ जो हमारा. ये तो मुझे बहुत भगाती है. हेलो या अमेरिकन न्यूजीलैंड એને હે ને રોજ ગાડામાં પડવાનો શોખ ગારામ છે જ. શું કહે હા રોડ લક્ષ્મી નહીં ખાવા દીજો. હરજો છોડજો પેલા એને છોડવા નહીં છોડવા લીધા નથી છોડવા આલ્યું. હાલો હાલો હેલો દોસ્તો, ભાઈ સાંજનો ટાઈમ છે ને ભાઈ વાવાઝોડું પવન પવન બધું જબરજસ્ત છે. તમારે કેવું છે મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને ચારે કોરા એચએફ કોકરેજ અને બધા ભાઈની કોમેન્ટ હતી કે અહીંયા શેડ બનાવો, પણ ભાઈ પપ્પા ના પાડે હાલ શેડ અહીં નહીં બને એમ. કોકરેજ ગાયને વાંધો નહીં આવે કેમ કે મસ્ત મજાની ધરપાડ દીધી છે ફૂલ કાંકરેજ. તો ભાઈ કાંકરેજ છે મસ્ત મજાની 4-12 ખાઈ અને બેઠી છે, જોઈ શકો છો ભાઈ. તમારા ગામમાં વરસાદ હોય એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને 4 પણ ફૂલ ભરાઈ ગઈ છે એટલે કોઈ ટેન્શન છે નહીં. અને હેલો દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ. કહેવાય છે ને કે તમે જે ધારો એ સત્ય છે. મારો ટાર્ગેટ હતો 100 લીટરનો, તો આજે કેટલા લીટર દૂધ પીવું છે દિવસનું અત્યારે એક ટાઈમ તમને બતાવી દઈએ. જો ભાઈ 15 ને 10 25, 25 ને 10 40, 40 ને 45, 45 ને 5 જેવા 52 ને સવારે 50, 102 લીટરનો ટાર્ગેટ ભરત દેસાઈ એ કરે છે. તમારો બધાનો આભાર. જય ગૌ માતા. અને ગૌ માતાની સાચી મહેનત અને સાચી સેવાનું રિઝલ્ટ છે. ટૂંક સમયમાં મારું સપનું માતાજી પૂરું કર્યું. ગૌ માતા તમારો દિલથી આભાર મારા વાઘ. તો ભાઈઓ આ બ્લોગની સમાપ્ત કરીએ છીએ. વરસાદ જબરજસ્ત છે. 5:30 મિલ્કિંગ બધું પતી ગયું છે. અને શિવાની ગૌ માતાના દર્શન કરી લઈએ કેમ કે શિવાની ગૌ માતા આપણા ફાર્મનું રતન છે. અને એક ભાઈ કોમેન્ટ કરી કે શિવાની ગૌ માતાની પદમ બતાવો. તો ભાઈ સારી પદમ. જય જય ગૌ માતા. તો ભાઈઓ મળીએ કાલે નવા બ્લોગમાં. मौसम ठंडा ठंडा हो गया है. આવી કોકરેજ ગાય હોય ને આવું મસ્ત મજાનું મોસમ હોય તો ભાઈ શું જુએ. જય ગૌ માતા, જય ગોપાલ. અને ભાઈ કોમેન્ટ એક અવશ્ય કરજો કે આપણે ગાયના એચએફ ગાયના વીમા લેવા કે ના લેવા. તમારી હા હશે તો વીમો લેશું, ના હશે તો નહીં લઈએ. ફરજિયાત મારા સબસ્ક્રાઈબર જેટલા પણ વિડીયો જોતા હોય આજે કોમેન્ટ કરજો વીમો લેવો બનાસ ડેરીનો કે ના લેવો. 3700 રૂપિયા પ્રીમિયમ 3 વર્ષનું છે. 45 થી 50 હજારનો લાભ મળે કંઈ થાય તો વીમો લેવો કે ના લેવો મસ્ત બધાની કોમેન્ટ કરજો. બ્લોગને સમાપ્ત કરીએ. જય ગૌ માતા, જય ગોપાલ.